અમદાવાદમાં ડુપ્લિકેટ સરકારી અધિકારી બનીને ફરતા સોફ્ટવેર એન્જિનિયરને પોલીસે ઝડપી લીધો છે. જેમાં લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે એક કાર યુનિવર્સિટી પાસેથી હેલ્મેટ સર્કલ તરફ જઈ રહી હતી. આ ગાડીમાં પોલીસને સરકારી વાહનોમાં લાગે તેવી લાઇટ અને ઇમરજન્સી સમયે વાગે તેવું હૂટર પણ લગાવ્યું હતું, જેથી પોલીસે તેને અટકાવીને પૂછપરછ કરતા તેનો ભાંડો ફૂટી ગયો હતો. સાથે જ આ કારની નંબર પ્લેટ પણ ખોટી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપી સોરેન બુઝની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગત મોડી સાંજે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા અને બાઉન્સરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં દર્દીના સગાએ જબરદસ્તી હોસ્પિટલમાં રોકાવાની જીદ કરી હતી, પરંતુ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડે તેમને બહાર જવાનું કહ્યું હતું, જેથી આ યુવકે ઉશ્કેરાઈને સિક્યુરિટી ગાર્ડ પર હાથ ઉપાડ્યો હતો. જે બાદ યુવક અને બાઉન્સરો વચ્ચે મારામારીની ઘટના બની હતી અને બંને પક્ષ દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી. ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગાએ કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હતો, જેથી એસીબીએ એસ.કે. લાંગા અને તેમના દીકરા પરીક્ષિત ગઢવી વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો હતો. જોકે ફરિયાદ નોંધાતા એસ.કે. લાંગાનો પુત્ર તેની પત્ની અને માતા સાથે દુબઈ ભાગી ગયો હોવાથી એસીબીએ તેને ડિપોર્ટ કરાવવા ગૃહ ખાતાને જાણ કરી હતી. જ્યારે એસ.કે. લાંગા સાબરમતી જેલમાં હોવાથી એસીબીની ટીમે ટ્રાન્સફર વોરંટને આધારે તેમની ધરપકડ કરવા કવાયત શરૂ કરી છે.